થોડુંક કુદરતના સૂક્ષ્મ નિયમો સમજીએ. જ્યાં જીવીએ છીએ, જેના થકી આખી જિંદગી પસાર થઈ જાય છે, મારું તારું એ જિંદગીને વ્યવહારિક જિંદગી કહે. ગુરુજીએફ એને પર્સનાલિટી કહે. વ્યવહારિક જિંદગીમાં જીવ બંધાતો જાય, પણ એ બંધાતો જાય મિકેનિકલી. એવરીથિંગ હેપન્સ. મોટા નગરની અંદર લાખો જણા રહેતા હોય, મોટો ભાગ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, અમુક ભાડાના મકાનમાં રહેતો હોય, માલિકીનું મકાન માં તો બહુ ઓછા રહેતા હોય. ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એને જે વસ્તુ મળી એ લાવીને ઝૂંપડામાં ગોઠવી દે. ડબ્બાનું પતરું મળ્યો, કોથળો મળ્યો, વાંસના કટકા મળ્યા, થોડા તાલિયા મળ્યા, કંઈક ને કંઈક મળે અને એનાથી એ ચલાવી લે. અને જીવન ગોઠવી લે. ઝૂંપડપટ્ટીને અનેક પ્રકારનો ભય હોય. વાવાઝોડું આવે, વરસાદ આવે, ઠંડી પડે, ગરમી પડે. Under so many laws, કોઈ માથાભારે માણસો આવી જાય, કોઈ સરકારના નિયમો આવી જાય, ગમે ત્યારે બુલડોઝર ચલાવી લે. કાયદેસરના મકાન હોય, શાંતિથી રહેતા હોય. સંસાર વ્યવહારના માણસો કે ઘરના ઘર છે. સાધનાના ક્ષેત્રની અંદર મોટે ભાગે જીવન નિંદરમાં જ પસાર થાય છે. નિંદરમાં પસાર થાય એનો અર્થ વિચારોમાં પસાર થઈ જાય. શરીર જાગી જાય,
અને શરીર સૂઈ જાય. જીવજંતુ, પશુ પંખી પણ નિદ્રા અવસ્થા અને જાગ્રત અવસ્થા. મનુષ્યનો શરીર જાગી જાય, જીવ સૂતો હોય. રાતના સપના જુએ અને પછી સવારે ઉઠીને દિવસના સપના જુએ. ડે ડ્રીમિંગ જેવા પ્રકારના સપના જુએ. કોઈ જુએ સપના પૈસાદાર થવાના, મોટે ભાગે એ સપના જુએ. કોઈ સપના જુએ વિષય સુખ ભોગવવાના, સેક્સ્યુઆલિટીના. કોઈ સપના જુએ સત્તાના. બસ સપના જુએ. એ સપના જોતો હોય, ડે ડ્રીમિંગ. પછી આવે છે કન્ડિશન માઇન્ડ. કન્ડિશન માઇન્ડ એટલે અયોગ્ય સંસ્કારો. મગજની અંદર ખોટું શીખી લીધું હોય, ખોટું શીખવાડવામાં આવ્યું હોય. મનુષ્યનું મન તો સજેસ્ટિબલ છે. જે છાપ પડી ગઈ, જે વાત ઘૂસી ગઈ, એને કાઢતા તો બહુ વાર લાગે. ગંગા સતી પાનબાઈને કે માથું મેલીને આવો મેદાનમાં, પાડી દઉં પટોળે બીજી ભાત. જે પેટર્ન બદલવી પડે, પણ માથું મેલીને આવો મેદાનમાં. સંસારી જીવને માથું મેલતા આવડતું નથી. પહેલા તો માથું ઊંચું રાખવાની એક મિકેનિકલ હેબિટ પડી હોય. મેલવાની વાત તો બહુ દૂર દૂરની વાત છે. કદાચ શરીર નમે, હાથ જોડે, માથું ટેકવી આવે ગમે ત્યાં. પણ શરીરના માથાનું નથી, એ તો પ્રતીક છે. જે છે એ અંદરનું માથું, અહમનું. કન્ડિશન માઇન્ડ અને એને આધારે જીવન પસાર થતું હોય. ડે ડ્રીમિંગને આધારે એ ઇમ્પ્રેશન ફૂડ લે. એ ઝાડને જુએ તો ઝાડને ન જોતો હોય, ઝાડની અંદર પોતાના સપના જોતો હોય. જગાને જુએ તો જગાને ન જોતો હોય, જગાની પછવાડે પોતાના સપના જોતો હોય. અને પછવાડે કન્ડિશન માઇન્ડ છે. અને એક બાજુ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયના વિષયો, ઇમ્પ્રેશન ફૂડ. સવારના ઉઠે તે રાત સુધી કંઈક ને કંઈક આંખ કાનનો વ્યવહાર તો કરે, પણ આ બધા ઇમ્પ્રેશન ફૂડ છે એ ફૂડ નથી. પેટમાં જાય એને અન્ન ન કહેવાય, જે પચી જાય એને અન્ન કહેવાય.
પેટમાં તો ઝેર પણ જાય. કોઈ જીવ છે, નાનકડું બચ્ચું છે, એને કંઈ પણ વસ્તુ મોઢામાં નાખે, પણ કઈ વસ્તુ મોઢામાં નાખવી અને કઈ ન નાખવી કંઈક જાતે શીખે, કંઈક એની માં શીખવાડે. ગુરુ છે માનું કામ કરે. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સખા તમેવ. પણ નાનું છોકરું સમજતા વાર લાગે. અમુક ખાય એટલે એને પેટમાં દુખે, ઝાડા થાય, ઉલટી થાય. અમુક ખાય તો શરીરમાં શક્તિ આવે. સંસારી જીવ પણ ઇન્દ્રિયોને આધારે જીવે છે. પણ ઇન્દ્રિય ઇમ્પ્રેશન ફૂડ છે એ બહુ ઓછાને પચે છે. ઇમ્પ્રેશન ફૂડ પચે છે એમાંથી સ્મૃતિ બને છે. અને સ્મૃતિ જ્યારે પચે છે ત્યારે સંસ્કાર બને છે. સંસ્કાર જ્યારે બંધાય છે એમાંથી સત્વ બને છે, એસેન્સ. જેવી રીતે ખોરાક પચે તેમાંથી 7 ધાતુ બને: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્ય. અને 7 ધાતુ એ બરાબર પચે તો એમાંથી શક્તિ બને છે, ઉર્જા. એ શક્તિ છે એ જ્યારે પચે છે અને વ્યવસ્થિત ગોઠવાય છે ત્યારે એમાંથી સેન્ટર્સો બને છે: થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ. અને એ બધું મળી અને જીવ બને છે, સત્વ. સમસ્યા એ છે કે ખોરાક કયો લે છે, કઈ રીતે લે છે, તો એને માટે જે જરૂર છે એ છે જાગૃતિની, વિવેકની. ગમે તે ખાઈ લે. સંસારી જીવ છે નિદ્રામાં છે. એક બાજુ કન્ડિશન માઇન્ડ, ડેડ્રીમિંગ, દિવા સ્વપ્ન, અને બીજી બાજુ આડેધડ લેવાતું ઇમ્પ્રેશન ફૂડ. ન જોવાનું જુએ, ન સાંભળવાનું સાંભળે, ન ખાવાનું ખાય, ન લેવાનો સ્વાદ લે. જેમાંથી રસ લેવાનો છે એ રસ ન લે. જે લોકો જાગ્યા છે એ લોકો રસ લે, જીવન જીવવાનો રસ લે, કલ્પના શક્તિનો રસ લે, આત્મસત્તાનો રસ લે.
અને જે લોકો નથી જાગ્યા એ પણ રસ લે, પણ નિંદાનો રસ લે, મદનો રસ લે, એમાંય છે તો રસ. પણ એ બધા રસ છે એ એસેન્સની વિરોધી છે, કોન્ટ્રાડિક્ટરી ટુ એસેન્સ, ઇવોલ્યુશનના વિરોધી છે. એ ચડી ન શકે. ઈર્ષાનો રસ લે, પણ જીવ છે નીચે ઉતરતો જાય. ટીકા કરવાનો, ક્રિટિસાઇઝનો રસ લે. ક્રિટિસાઇઝ કરવાથી, નિંદા કરવાથી એક અહમને એક રસ આવે. પોતાના વખાણ કરવાથી, ફૂલાવાથી અહમને એક રસ આવે. હું કંઈક છું. ટીકા કરવાથી બીજો કંઈ નથી, હું કંઈક છું. અમે આમ, અમે આવા. પણ એ બધા ના સંસ્કાર પડતા જાય. ઇન્દ્રિયોના વિષયોની અંદર સ્મૃતિ બંધાતી જાય અને સંસ્કાર પડતા જાય. અને એને આધારે એસેન્સ અને પર્સનાલિટી એ જે બંધાતું જાય, જીવ બંધાતું જાય. ગુરજેફ એને માટે શબ્દ વાપરે છે, ઇમોશનલ બોડી. ઇમોશનલ બોડીથી વ્યવહાર ચાલે, પણ ઇમોશનલ બોડી છે રાઈટ નથી, એટલે શબ્દ વાપરે, વર્બરેશન. પડઘા પડે છે, ભાવ પ્રદેશની અંદર પડઘા પડે. ત્યાં ભાવ હોય નહીં, ભાવની છાયા હોય, રિયાલિટી ન હોય. ઘણીવાર ઘરમાં ઘણા ઇન્ટિરિયર ડેકોરેશન કરે, તો ધોધ બનાવે, જંગલ બનાવે, પહાડ બનાવે, આખી ભીંત સજાવી દે. પિક્ચર એટલે પિક્ચર, ચિત્ર. શબ્દ ચિત્ર હોય, ઇમોશન સેન્ટરની અંદર શબ્દ ચિત્ર ઉભા થાય. આઈ લવ યુ ટુ મચ, એક શબ્દ ચિત્ર ઉભું થયું. એ લાઇકિંગ ને લવ કે ચહેરો ગમતો હોય તો ઇન્દ્રિયનો વિષય થયો. રૂપાળું શરીર છે, ગમે છે, અને ગમે છે એટલે અંદર શબ્દ ચિત્ર ઊભું થાય કે મને ભાવે છે, મને ભાવ છે. કોઈનો કંઠ ગમતો હોય, કોઈની આંખ ગમતી હોય, કોઈના હોઠ ગમતા હોય, કોઈનું શરીર ગમતું હોય, કોઈના કપડાં ગમતા હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયો. અને ભીતર છે અહમની સત્તા, ઈગો, કન્ડિશન માઇન્ડ. આ બધું શાસન છે મહાભારતમાં એને ધૃતરાષ્ટ્રનું શાસન કહે. ત્યાં દુર્યોધન અને દુશાસન જ હોય. અંદર ઇનર ડિસિપ્લિન ન હોય. એટલે જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર છે, જ્યાં સુધી કર્તા ભાવ છે, જ્યાં સુધી ભોગતા ભાવ છે, કર્તા ને ભોગતા, ત્યાં સુધી એસ્ટ્રલ બોડી
બંધાતું નથી. સૂક્ષ્મ શરીર બંધાય છે, પણ સૂક્ષ્મ શરીર છે એ ઇમોશનલ બોડી છે. વાત વાતમાં ચીડ ચડી જાય, વાત વાતમાં ખોટું લાગી જાય, વાત વાતમાં મૂંઝાઈ જાય, પણ ખીચ ચડી જાય, મૂંઝાઈ જાય. ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય જીવ, બહુ તડકો પડતો હોય તો આડો કોથળો રાખી દે, બહુ વરસાદ પડતો હોય તો કંઈક પ્લાસ્ટિક રાખી દે, ચલાવી લે. એવી રીતે સંસારી જીવ છે એ ગમે રીતે જીવને સાચવી તો લે છે, પણ ગમે તે રીતે મન મનાવી લે. ગુરુજીએફ એને માટે શબ્દ વાપરે, બફર. સંસારી જીવ જ્યારે દુઃખી થાય ત્યારે બફરનો આધાર લઈ લે અને બફરમાં ગમે એને બનાવે. બફર કુદરતના નિયમોને બફર બનાવે, ગ્રહદશાને બફર બનાવે કે શનિ બરાબર નથી, રાહુ બરાબર નથી, ગુરુ છે એ નીચેના સ્થાનમાં છે, કોણ કયા સ્થાનમાં છે, કઈ રીતે છે, બફર તો બનાવે. છેવટે બાકી કોઈ અડફટે ન ચડે તો સાધુ સંતો, મેહર બાબા, સાંઈ બાબા. અને કરે પણ શું સંસારી જીવ? અંદર નેગેટિવિટી આવી હોય, ખીજ આવી હોય તો ખીજ કાઢે, પાછો પસ્તાવો કરે, પાછો ભય લાગે કે કદાચ કંઈ થઈ તો નહીં જાય ને. અને બધાનું મૂળ કારણ છે અવિદ્યા, બેહોશી. જાગે અને આપણા ભીતરની અંદર છે સત્તા, જાગ્રત સત્તા છે સતત. જેવી રીતે શરીર જાગે છે એટલે એને દેખાવા માંડે. જાગવાની પેલી નિશાની છે આંખ ઉઘડી જાય. નિદ્રાની પેલી નિશાની છે આંખ મીચાઈ જાય. આંખ ઉઘાડી હોય ને કે હું નિંદરમાં છું તો કોઈ માને નહીં, સામાન્ય લક્ષણ જ છે. નાનું છોકરું આંખ ઉઘાડી હોય તો તરત જ કોઈ તેડી લઈ રમાડે. આંખ મીચાઈ જાય એટલે એને તેડી લે પણ રમાડે નહીં, નિંદરમાં છે. ભીતરની અંદર પણ જેવી આંખ ઉઘડે એટલે એને અંદર દેખાવા માંડે. દેખાવા માંડે શું? પોતે વિચારમાં છે કે પોતે આચારમાં છે, કે વિચાર અને આચાર ભેગા ચાલે છે. આચારમાં હોય તો મૂવિંગ સેન્ટર સક્રિય બને. સામે ઘરકામ પડ્યું છે એટલે ઘરકામ કરવા માંડે, રસોઈ કરે, ઝાડુ કાઢે. પણ ઘરકામ કરે પહેલી ક્ષણ છે ત્યાં જીવ જાગે થોડોક વાર, ઝાડુ હાથમાં લે ત્યારે. પછી ઝાડુ છે એ ચાલ્યા કરે અને જીવ છે એ વિચાર્યા કરે. આ ઝાડુ ચાલ્યા કરે અને જીવ વિચાર્યા કરે એ અવસ્થાને
રિપીટેશન, મિકેનિકલનેસ, યંત્રવત. વેક્યુમ ક્લીનરને સ્વિચ ઓન કરી દીધી એટલે ઘરમાંથી બધો કચરો છે ચૂસી લે, પણ વેક્યુમ ક્લીનર એટલે વેક્યુમ ક્લીનર જ રહે. ઝાડુ કાઢ્યા કરે, જિંદગી આખું ઝાડુ કાઢ્યા કરે, એ રિફાઇનિંગ એક્સરસાઇઝ નથી, ઝાડુ કાઢવાનું છે. પછી ઝાડુ ક્યાં કાઢે છે? ઘર ચોખ્ખું રહે. દ્રષ્ટાભાવ જ્યાં સુધી નથી આવતો, જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ધંધો કરે એટલે ટર્નઓવર થયા કરે, પણ કંઈ લાભ ન થાય, પ્રોફિટ ન મળે, તો માલની હેરાફેરી કરી. સંસારી જીવ છે એ પ્રકૃતિના માલની પિંડની અંદર હેરાફેરી કરે છે. ઇમ્પ્રેશન ફૂડ લીધું અને કાઢી નાખ્યું, લીધું ને કાઢી નાખ્યું. ઇન્સ્ટિંગ અને મૂવિંગ સેન્ટર. અને સેક સેન્ટર છે, જે એનર્જી છે, એ એનર્જીનો ભંડાર છે. એ બધી એનર્જી લોઅર સાયકિક નેચર, એની અંદર લોઅર થિંકિંગ સેન્ટર આવે અને લોઅર ઇમોશન સેન્ટર, જેને આપણે વ્યવહાર કહીએ. અને આખો વ્યવહાર છે એ કોન્ટ્રાડિક્ટરી ટુ એસેન્સ એન્ડ પર્સનાલિટી. કોન્ટ્રાડિક્ટરી એટલે વિરોધી, કોમ્પ્લિમેન્ટરી એટલે સહયોગી. દૂધ અને ખાંડ છે એ એકબીજાને સહયોગી છે. તો ખાંડ દૂધમાં ઓગળી જાય, દૂધ મીઠું થાય, સ્વાદિષ્ટ થાય, રસપૂર્ણ થાય. મીઠું અને દૂધ છે એ રસપૂર્ણ ન થાય. ભરે દૂધમાં મીઠું તો ઓગળી જાય, દૂધ ફાટી જાય, બેયને ફેંકી દેવા પડે. એસેન્સ આખું બગડી જાય, એવા પ્રકારની પર્સનાલિટી, એવા પ્રકારનો વ્યવહાર. વ્યવહાર તો કરે, હજારો લાખો રૂપિયા કમાય, સરપંચ બની જાય કે મેયર બની જાય કે પ્રધાનમંત્રી બની જાય, તો જીવનનું સત્વ છે એ ફાટી જાય, બે વિખેર થઈ જાય. જે લોકો જાગ્યા છે એ લોકો શરૂઆત કરે, જીવ જે લેવલ ઉપર હોય, ગુરજેફ એને લેવલ ઓફ બીઈંગ કે. મેન નંબર 1, 2 અને 3 વ્યવહારિક માણસો. એને પર્સનાલિટી એસેન્સને અનુરૂપ થાય. નાનું બાળક છે એ ખાય, હજી બાળકની અંદર એસ્ટલ બોડી બંધાવવાની વાત નથી. બાળકની અંદર સેલ્ફ રિયલાઇઝેશન એવા તો કરોડોમાં કોક હોય, જન્મતા કોન્શિયસ બર્થ લીધો હોય એની વાત. સંસારી જીવને તો બોડી અવેરનેસ ન હોય. નાનું છોકરું છે વિચારે ચડી જતું હોય.
તો ભટકતું ચિત્ત છે, વિચારે ચડી જતું ચિત્ત છે, એને શરૂઆત કરે અન્નમય કોષથી. આ લોકો શબ્દ વાપરે, પહેલી સુધી વ્યવહાર સુધી. વ્યવહાર સુધી એટલે આપણને તો છે કે સીધે રસ્તે આવીએ ને સીધે રસ્તે જઈએ છીએ, નીતિથી કમાઈએ છીએ અને કાળા બજારની ઉપર બફર ચડાવી દઈએ કે બધાય છે, એ કોઈ સાચો ધંધો કરતા જ નથી. અને પછી અનેક ફિલોસોફી આપે. વ્યવહાર સુધી એટલે જે વ્યવહાર કરવાથી જીવ છે એ સંતુષ્ટ રહે, પ્રસન્ન રહે. વ્યવહાર સુધીનું સૂત્ર આપ્યું છે પતંજલિએ. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, સુખ દુઃખ, પુણ્ય અપુણ્ય. સુખ પ્રત્યે મૈત્રી, જ્યાં જ્યાં સુખ દેખાય, સુખી માણસો દેખાય, મૈત્રી ભાવ. દુઃખી દેખાય, કરુણાનો ભાવ. પુણ્યશાળી દેખાય, મુદિતાનો ભાવ. અને ક્યાંક ક્યાંક કોઈનાથી ભૂલ થઈ જાય તો ઉપેક્ષાનો ભાવ. ફરગેટ એન્ડ ફરગીવ. ભાવના તો ચિત્ત પ્રસાદનો. વ્યવહાર સુધી થાય શૌચ. શરીરમાં જ્યાં સુધી વ્યાધિ છે, પતંજલિ કે એને માટે શબ્દ વાપરે છે અંતરાયો. વ્યાધિષ્ઠ્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, આ બધા અંતરાયો છે. ખેડૂતને ખેતરમાં પાણી લઈ જવું છે, ધોળિયાની અંદર ઢેફા પડ્યા હોય, ઘાસ ઉગી નીકળ્યું હોય, ક્યાંક ક્યાંક ફૂટી ગયા હોય, અનેક પ્રકારના અંતરાયો છે. બેંક છે, પૈસા દેવા તૈયાર છે, એને માટે તો બેંક છે, પણ એ જુએ કે કેને પૈસા દેવા છે. ગુરુ છે, અસ્તિત્વ પોતે છે, એ શક્તિ દેવા તૈયાર છે, પણ પાત્રતા અને પ્રકૃતિની પાસે તત્ર નિરતિશયમ સર્વજ્ઞ બીજમ. ઈશ્વરની કૃપા છે એ તો સતત વરસી રહી છે. સૂર્ય પ્રકાશી જ રહ્યો છે. સમસ્યા સૂર્યની નથી, સમસ્યા આપણી છે. તડકે જવું નથી, દર્શન કરવા નથી, અંધારા ઓરડાની અંદર પડ્યા રહ્યા છે. ભીતર આત્મસત્તા દરેકના ભીતરમાં પડેલી છે, પણ આત્મસત્તા ઉપર આવરણો ખૂબ છે. મલ, વિક્ષેપ અને આવરણ. પતંજલિ બધાને અંતરાયો કહે. છોકરું ઉલટી કરતું હોય, ઝાડા થતા હોય, તો પેલા ઝાડા બંધ કરે,
પચાવવાની શક્તિ આવે પછી એને દૂધ પાય. જ્યાં સુધી જીવ બળતો હોય ત્યાં સુધી ધ્યાન અવસ્થા લાગતી નથી. જ્યાં સુધી જીવ મૂંઝાતો હોય, તો બળતો જીવ હોય, મૂંઝાતો જીવ હોય, કોચવાતો જીવ હોય, એ જાત જાતની બધી જીવની અંદર વ્યાધિઓ છે. સંસારી જીવને તો ખબર નથી, નાના બાળકને ખબર નથી કે આ વ્યાધિ શેને કારણે આવી. એ મહેનત કરે વ્યાધિને કાઢવાની. છોકરાને કાદવ ચોંટી ગયો હોય તો કાઢવાની મહેનત કરે, પણ મહેનતમાં ને મહેનતમાં તો આખું શરીર છે કાદવવાળું કરી મૂકે. સંસારી જીવ ઉપાય કરે છે, વ્યાધિ તો કોઈને ગમતી નથી. પણ વ્યાધિ છે એને માટે દવાઓ લે, ગોળીએ ખાય. એની પછાડી વિજ્ઞાન તો ન હોય, જાણકારી ન હોય, ઉધરસ આવતી હોય તો વધી જાય. ઝાડા બંધ થવાને બદલે વધી જાય. અથવા તો કોઈ બીજી વ્યાધિ આવી ચડે, પછી ડૉક્ટર પાસે જાય. સંસારી જીવ એ જ્યારે પોતાની રીતે સાવ થાકી જાય પછી કોઈ જાગૃત ચેતનાને એ શરણે જાય. ત્યાં સુધી તો શરણે જતા નથી. સંન્યાસ લે છે ત્યારે પણ એ તો દેખાવો છે, ઇમિટેશન, મિકેનિકલ પાર્ટ. બીજા બધા લે છે માટે લે છે. દ્રષ્ટાભાવ અને કોન્શિયસનેસ હોય, અંદરની પ્યાસ જ જાગે. પણ સંસારી જીવને અંદર એ પણ વિવેક નથી. ત્યાં સંકલ્પ છે કે જીત છે. સંન્યાસ લેવાની જીદ કરે, સંન્યાસ લેવાનો સંકલ્પ હોય. જીદની અંદર આગ્રહ હોય, સંકલ્પની અંદર પ્રતીક્ષા હોય. અને જીદ છે એ દરેક સેન્ટરની અંદર વ્યાપેલી છે. સંસારી જીવને દેખાય નહીં. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર જીદ હોય, એને ઇન્દ્રિયના કોઈ પણ વિષય છે જોઈએ એટલે જોઈએ જ. ખાવાનું જોઈએ એટલે જોઈએ, સાંભળવાનું જોઈએ એટલે જોઈએ. મૂવિંગ સેન્ટરની અંદર એને કરવું છે એ જ કરે, ગુરુ કે એ ન કરે. જીદ છે બે પ્રકારની કીધી. એક પોતાનું ધાર્યું કરવાની, અને એક કે એ ન કરવાની. લો ઓફ રિવર્સ ઇફેક્ટ. કે ઉપદેશકો કે પરસ્ત્રી માં સમાન, પરધન માટી સમાન. એ નેગેટિવ. પરસ્ત્રી સામે ન જોવું. તો જીવ છે પરસ્ત્રીમાં જ ખેંચાય, પર પુરુષમાં જ ખેંચાય, પર ધનમાં જ ખેંચાય. પારકા ભાણાનો લાડુ મોટો જ લાગે. ઉપાય તો સીધો સાદો છે કે બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, હિયર એન્ડ નાઉ. પણ અહંકાર જીદ કરે, વિચારે ચડી જાય, પછી એના સંસ્કાર પડી જાય, મિકેનિકલ હેબિટ. અને પછી એમાંથી સત્વ બંધાય, જીવ પોતે.
શૌચાત સત્વ શુદ્ધિ. સત્વની શુદ્ધિ કરવી. અને સત્વ શુદ્ધિ ન થાય ત્યાં સુધી આત્મદર્શન યોગ્યત્વ, આત્માને ઓળખવાની યોગ્યતા નથી આવતી. અહંકાર આત્માને ઓળખી ન શકે. અહંકારને વિલીન થઈ જવું પડે. દુર્યોધનને મરવું પડે તો પછી પાંડવો, યુધિષ્ઠિર ધર્મ રાજા છે, એ ગાદી પર આવી શકે. આખી પ્રક્રિયા છે. દરેક લેવલ ઉપર જાગૃત ચેતનાઓ છે, પોતપોતાનો માર્ગદર્શન છે, પોતપોતાની સહાય છે કરતા જાય. મેન નંબર 1, 2 અને 3 છે એ હોરિઝોન્ટલ લેવલમાં. કેટલાક ક્રિયા પ્રધાન છે, કેટલાક ભાવ પ્રધાન છે, લાગણી પ્રધાન, અને કેટલાક વિચાર પ્રધાન છે. તો ક્રિયા પ્રધાન વાળાને કર્મયોગ આપી દે. કર્મયોગ એટલે કંઈ ને કંઈ ઇન્દ્રિયની પ્રવૃત્તિ છે, વિષયવત્તી પ્રવૃત્તિ ઉત્પન્ના મનસ્થિતિ નિબંધીની. જે લાગણી પ્રધાન છે, એને ભક્તિ આપી દે. સેવા પૂજા કે કંઈ પણ, તો લાગણીનું ભાવમાં રૂપાંતર કરે. અને વિચાર પ્રધાન છે એને ચિંતન આપી દે, એકાગ્ર્ય. પ્રોસેસ આપી દે. પણ પ્રકૃતિનો નિયમ છે, બહુ ગહેરા નિયમની અંદર નિયમો છે. કે જે પ્રોસેસ આપે, અભ્યાસ અને વૈરાગ્ય, એની એક સાયકલ શરૂ થાય. સંન્યાસ લે એટલે ધ્યાનની વિધિ જેને અનુકૂળ લાગે એ. ક્રિયા પ્રધાનો હોય એને એ જાતની વિધિ આપે, ભાવ પ્રધાન હોય એને એ જાતની વિધિ આપે, વિચાર પ્રધાન હોય એ જાતની વિધિ આપે. પણ એ વિધિની અંદર પર્સનાલિટી ને એસેન્સને કોમ્પ્લિમેન્ટરી બનાવે. વ્યવહાર શુદ્ધિ એ બરાબર કોમ્પ્લિમેન્ટરી થાય પછી એને વર્તમાન ક્ષણમાં રહેવાની એને વિધિ આપે. ઇમ્પ્રેશન ફૂડ કયું લેવું, કઈ રીતે લેવું, કે વ્યવહાર જળવાઈ રહે અને એસેન્સની વૃદ્ધિ થતી જાય. વ્યવહાર જળવાઈ રહે અને એસેન્સની વૃદ્ધિ થતી જાય. મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિંક્ટ અને સેક્સ સેન્ટર, એને કર્મયોગ કહે. વ્યવહાર જળવાઈ રહે અને એસેન્સની વૃદ્ધિ થાય, લાગણી પ્રધાન હોય, તેને ભક્તિ યોગ કહે. અને ત્રીજો જ્ઞાન યોગ. ગુરજેફ આને બધા હાયર સેન્ટર્સ કહે. ઉર્ધ્વગતિ છે. અને એમાં પણ જ્યારે જ્યારે
જરૂર પડે, કારણ કે પ્રકૃતિના નિયમ છે કે જ્યાં સાયકલ આવે છે ત્યાં બે ઇન્ટરવલ આવે છે. ઇન્ટરવલ એટલે ચેન્જ ઓફ ડાયરેક્શન. એક માર્ગે ચાલ્યો જતો હોય, માણસ સંસાર છોડીને આશ્રમ જીવન સ્વીકારે, ધીરે 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 થોડા મહિના થાય એટલે જે બેહોશી સંસારમાં આવી ગઈ, જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બધા એ બધા વિકારો આશ્રમની અંદર આવવા માંડે, મારું તારું થવા માંડે. ત્યારે પ્રકૃતિ તરફથી આઘાત આવે છે, શોક. પણ જાગ્રત ચેતના છે કાં આ આઘાતના નિમિત્ત બને, અને નહીં તો આઘાત આવેલા હોય, શોક આવેલા હોય, એનો ઉપયોગ કઈ રીતે કરવો એનું માર્ગદર્શન આપે. ઓશોનો સંન્યાસ લીધો, અને માધવપુરની અંદર શિબિરોની શરૂઆત થઈ. 1974ની અંદર ઓશોએ પરિભ્રમણ બંધ કર્યું અને પૂનામાં સ્થાયી થયા. અને એની કૃપા એ નિમિત્ત બન્યા અનંત સ્વામી, અને માધવપુરની અંદર શિબિરો શરૂઆત થઈ. દરેક શિબિર છે એક વ્યવહારિક જગતની અંદર શોક છે, ઇન્ટરવલ છે, ચેન્જ ઓફ ડાયરેક્શન છે. નહીં તો જીવ છે વ્યવહારમાં ને વ્યવહારની અંદર એ ખલાસ થઈ જાય, તણાતો જાય, ખેંચાતો જાય, નોકરીમાં, ધંધામાં, બધામાં. ઓશોએ શિબિરની શરૂઆત કરી ત્યારે અમારા જેવા થોડાક વ્યવહારના જીવનમાંથી છૂટી શક્યા. વ્યવહાર ચાલુ રહે, દુકાન ચાલુ રહે, ખેતી ચાલુ રહે, પતિની, બાળકો, સગાવાલા. સમસ્યા છે તો જીવની છે, ચિત્તની છે. એ બધો વ્યવહાર હતો એસેન્સની અગેન્સ્ટમાં હતો. જીવ દુઃખી થઈ જતો હતો. બધો વ્યવહાર છે ધીરે 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 સુધરવા માંડ્યો. કોમ્પ્લિમેન્ટરી થયો. 1974 1 નવેમ્બરે ઓશોની કૃપાનું અવતરણ થયું. બધું છે હાર્મની અને રિધમમાં ગોઠવાઈ ગયું. પર્સનાલિટીનો સેલ્ફ, એસેન્શિયલ સેલ્ફ, રિયલ સેલ્ફ, દ્રષ્ટા, આત્મસત્તા. પછી રામદુલારે બાપુનો બીજાની સાથે વ્યવહાર કરવાનો, ઋણ ચૂકવવાનો. તો પૈસો કમાવો છે એ એક પાસું છે, અને પૈસો કમાયા પછી પૈસાનો વિનિયોગ ક્યાં કરવો ને કઈ રીતે કરવો એ બીજું પાસું છે. પછી શિબિરો થતી. ઓશોએ
પૂનામાં નિવાસ કર્યો. હવે એનું શરીર શિબિર લઈ શકે એવું હતું નહીં. પછી જુદા જુદા શરીરને માધ્યમ બનાવ્યા. સંસારી જીવને તો એમ લાગે કે આ હું કરું છું. માલિક મોકલે કોઈને, મેનેજરને મોકલે પૈસા દઈને, પણ મેનેજરની અંદર એટલું ભાન હોય કે પૈસા તો માલિકના છે. કોઈ નોકરિયાતને મોકલે માલની ખરીદી કરવા, પણ અહમ છે એ બહુ વિચિત્ર છે. પોઝેસિવનેસ. માલિકિયત ભાવ, પરિગ્રહ. બહારની દુનિયાનો માલકિયત ભાવ તો માલકિયત ભાવનો ભ્રમણા છે. આ મકાન મારું છે, છોડીને વયો જાય છે. આ પત્ની મારી છે, છૂટાછેડા લીધા, પતિ મારો છે. માલકિયત ભાવ તો ભીતર પડ્યો છે કે આ બધું હું કરું છું, અને હું જો નહીં હું તો આ બધાનું કરશે કોણ? શિબિરો શરૂ થઈ. અને જ્યાં જ્યાં માલકિયત ભાવ આવતો ગયો, શિબિરોમાં જેને જેને એ તત્વો શિબિરોથી ફેંકાવા માંડ્યા. અને જ્યાં જ્યાં માલકિયત ભાવ ઓગળવા માંડ્યો, ત્યાં એવોલ્યુશન પ્રોસેસ છે એ ચાલુ રહી. રામદુલારે બાપુ 1975થી એને શિબિર ઉપરનો કબજો શબ્દ તો ઠીક નહીં, વ્યવહારિક શાસન શરૂઆત કરી હતી. માધવપુરની શિબિરની શરૂઆત થઈ. એને ખબર પડી જતી કે આ નિમંત્રણ મોકલતા, એનો સંદેશો આવી જાય, તાર આવી જાય, શુભાશીષો આવી જાય. 2-4 શિબિર થયા પછી ક્યારેય પણ શિબિર હોય, અને મોટે ભાગે શિબિરો નક્કી હતી. 21મી માર્ચ, 11 ડિસેમ્બર ઓશોનો શરીરમાં અવતરણ, 21 માર્ચ સંબોધિ દિવસ, અને ગુરુ પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિ અને બાપુ ગમે ત્યાં હોય ત્યાંથી આવી જાય. શોક ઇન્ટરવલની અંદર શિબિરો અહીં થતી હોય. ક્યારેક બાપુની પેસિવ પ્રેઝન્સ હોય, બાપુ હોય, નીચલી વાડી હોય, શિબિરો અહીં થતી હોય, સંન્યાસીઓને નિમંત્રણ દેવાતું હોય, કામકાજ કંઈ થતું હોય તો એનો ખ્યાલ રાખે, માર્ગદર્શન અપાતું હોય. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શોક આપે. બીજું વિશેષ